તો બધા મજામાં છે. તો ગાઈઝ અમારે આજ કોલેજની પરીક્ષા પૂરી છે ને હવે કૌશિક કહે છે બહાર જવાનો પ્લાન બનાવીએ. બહાર તો જવું પડે ને, વ્લોગ કેટલા ટાઈમથી આવ્યો જ નથી વ્લોગ. તો ગાઈઝ ઘણા સમય પછી વ્લોગ આવ્યો છે એટલે વ્લોગની શરૂઆત કરી દીધી છે આજથી. પરીક્ષા પૂરી છે એટલે જાય છે અમે રખડવા. તમે બન્યા રહો વ્લોગ વિડીયોમાં બન્યા રહેજો. ફ્રેન્ડની દુકાને આવી ગયા છીએ, HR ભાઈની દુકાને. હજી દુકાન ખોલી જ લાગે તમે. યમ્મી સ્ટીક હજી દુકાન ખોલી જ લાગે તમે. વ્લોગમાં હાય તો કીજો. નારિયેળ છે બધા, નારિયેળનો બિઝનેસ છે અમારા HR ભાઈને. સોડા શોપ છે. તમારે જોતા હોય તો હું કોન્ટેક્ટમાં શું કહેવાનું હોય બધાને એ તો કે એટલે કંપની કેમ બંધ કરી દીધી ગાયકા? ઓકે એવું છે એમને. શિયાળામાં બધું બંધ હોય. ઓહો એવું છે. હાલો તો વાંધો નહીં. તો કાંઈ વાંધો નહીં તમ તારે. હવે તો ના પડી જાય બધાને, બરોબર? છૂટક નારિયેળ મિત્રો બધા નાસ્તો કરવા જાય છે. અમારે HR ભાઈ તો આવતા નથી નાસ્તો કરવા, ના પડે છે. આવું છે હજી પૂછું એકવાર ગાંઠિયા ખાવા? હાલ હાલ મજા આવશે. અત્યારે જમીન કેમ આવ્યું તું? એવું છે. અત્યારે નાસ્તો ન કરવાનો હોય? અત્યારે નાસ્તો ન કરવાનો હોય? હાલો તો ભાઈ નાસ્તો કરીએ. તો ગાઈઝ અમે નાસ્તો કરવા પહોંચી ગયા છીએ. ગાંઠિયા મગાવ્યો છે ધ્રુવભાઈ હાટું. ધ્રુવભાઈ હવાના નાસ્તો ધ્રુવભાઈ હાટું તો ભજીયા ધ્રુવભાઈ હાટું ભજીયા મગાવ્યા. કૌશિક હાટું લીલા મરચા મગાવ્યા. બીજું કઈ બીજું ચટણી મગાવેલી. સોસ નથી મગાવ્યો? સોસ નથી મગાવ્યો. આવી ગયું છે અમારું ગાંઠિયા. હજી મારા ભજીયા આવ્યો ને મિત્રો. આમાં હોય હતા. આવી ગયા છે ભજીયા. ધ્રુવભાઈ ના ભજીયા. એટલે ભાઈ એટલે કેટલી વાર હવે કોકોનટ ના બેગ તો લે. બેગ લીધા વગર ક્યાં ભાગ્યો? હા ભણી છે નહીં લાગે એવું. મિત્રો તો નાસ્તો કરી નીકળી ગયા છીએ. હવે જાય છે અરવિંદના ઘરે. આવે કે ખબર નહીં કાંઈ. સ્કૂલ જો હોય તો નહીં આવે ને આવશે. હવે ઋતિકના પહેલાં ઘરે જવું, પછી એના ઘરે બેગ મૂકશું. અમારા ધ્રુવભાઈ તો ગાડી એકાડી છે આવી ગઈ છે આ બેની કોલેજ. હા તો સરકારી છે, આગળ પ્રાઇવેટ. ઋતિકભાઈના ભાઈબંધ મળી ગયા હતા. प्राइवेट से हमको तो पता ही नहीं था. तो हमें परेश भाई आई गया सी. हाँ हमारा पक्का भाई परियो कह जो परियो काम कर પરેશ આવી રહ્યા છે. પરેશ ભાઈ આવી ગયા છે. લે કેવું 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 ખાશો તું? આ ખાસ હું હે મીઠો માવો છે કે બાબા લેવા ગયો તો? બાબા નહોતી ખાવી ભાઈ. તો મીઠો માવો લાવ્યો છે પરેશ? મીઠો માવો લેવો છે. મીઠો માવો છે. તો હવે બીજા એક ફ્રેન્ડના ઘરે જઈએ છીએ. હોય તો જતા હતા નગર કાંઈ નહીં. ભાઈ ગણગણા મેં અમદાવાદ પરેશ ભાઈ થી તો નીકળી ગયા છીએ. કંઈક પ્રોગ્રામ બને છે કંઈક. મિત્રો તો ભવાની માટે નીકળી ગયા છીએ હવે. પહોંચી ગયા છીએ. થોડુંક દૂર આવેલું છે મવાથી. જોઈ શકો છો તમે. ભવાની વાળા રોડે આવી ગયા છે. આવો કંઈક રોડ છે ભવાનીનો. મિત્રો તો ભવાની પહોંચી ગયા છે, જોઈ શકો છો તમે. માતાજી છે ભવાની માં, જોઈ શકો છો તમે.
ભાઈ ચા પીએ ફોકસ નથી કરતો હા કંઈક વ્યૂ છે આનો અહીંથી મંદિરની પાછળથી અહીંયા દાદરો છે અહીંયાથી નીચે જવાય અહીંયા પવન ચરખી છે મિત્રો તો નીચે દરિયામાં આવી ગયા છે મંદિર બતાય દરિયામાંથી જોઈ શકો છો તમે આ બધું ફોરેસ્ટ એરિયા છે અહીંયા ઘણી વખત દરિયાની અંદર સિંહ ને એવું બધું પ્રાણી ઘણા આવેલા છે અહીંયા જ આવ્યો હતો હા ધ્રુવભાઈ જોયેલા કે જોયેલા એવું જ હતો ને હા જોવા લઈ જવા પડશે ને હા દીપડો તો જોયો એટલે સપનું પૂરું થઈ ગયું છે જવાય કે તુલસી સામે જવાય કે તુલસી સામે મિત્રો અમારે હવે લાઇટ હાઉસ જવાનો પ્લાન કરીએ છીએ અમારા સિટીમાં આવેલું લાઇટ હાઉસ છે ત્યાં જવાનો પ્લાન કરીએ છીએ હવે બધા પ્રખ્યાત છે બહુ પ્રખ્યાત છે ગાયું આવી ગઈ છે ગૌ માતા એક્સિડન્ટ થતું ક્યારે થતું ખબર નથી ધ્રુવભાઈ કાલ આવેલા હતા એને ખબર છે ધ્રુવભાઈ કાલ આવેલા ક્યાં હતું ધ્રુવભાઈ ક્યાં હતું પાછળ હતું આ મંદિર આવશે પછી ત્યાંથી અહીંયાથી ભવાની એન્ટર થાવ અહીંયાથી લાઇટ હાઉસનો રસ્તો છે લાઇટ હાઉસ જવા માટેનો 2-3 ગામ વટવા પડે લાવી જાય આ ડેમ આવેલો છે અને બંધારો કહેવામાં આવે છે અને બંધારો કહેવામાં આ મોવાનું પાણી અહીંથી પૂરું પડે એક નંબર છે સ્કાયનો જોઈ શકો છો તમે ગામ છે એ શાળા છે ખૂબ મસ્ત લાગે છે ડેમ કાંઠે શાળા છે શાળાનો વ્યૂ બહુ મસ્ત આવે છે વિકાસશીલ થયેલું છે એવું લાગે છે મને જોતા હલવાણો હમણાં ઉતારશે જ ત્યાં હાલો હલવાણી ગાડી પુલ પાસે ઉભો રહે છે મિત્રો મહુવાનો ડેમ છે મોટો ઓલી બાજુ મીઠું પાણી છે અહીંયા દરિયો આવી જાય આમે ભવાની મંદિર હતું તો આ લાઇટ હાઉસ ઓલા ગામડામાં આવી ગયા છીએ અમે જોઈ શકો છો તમે આમ લાઇટ હાઉસ નાનું બતાતું છે મિત્રો તો લાઇટ હાઉસ તો બંધ છે તાળા મારેલા છે 4 થી 6 નો ટાઈમ છે મિત્રો તો લાઇટ હાઉસ તો બંધ છે હવે નીચે દરિયામાં રહી છે 4 થી 6 નો ટાઈમ મિત્રો તમે ગમે ત્યારે લાઇટ હાઉસ આવો ત્યારે 4 થી 6 વાગ્યાના ગાળામાં આવો બાકી તમારે અંદર ગડવાનો સમય નહીં મળે જોવાનું રહી જાય લાઇટ હાઉસ દરિયો જોવા નીકળી જાય છે મિત્રો તો અહીંથી રસ્તો છે કંઈક ઉપરથી દરિયામાં જવાનો ધ્રુવભાઈ ફ્લિપ ફ્લોપ હાથમાં લઈ લીધા છે તો ટ્રેકિંગ કરીને થોડુંક આવી ગયા છીએ નીચે દરિયામાં દરિયામાંથી અલગ પ્રકારની ધાતુ જેવી રેતી મળી છે પુલ ગરમ છે બહુ ગરમ છે પુલ ગરમ છે એવું છે કાળા કલરની પ્રકારની છે કાળી રેતી આનો યુઝ પણ થાય છે એમાં યુઝ થાય ધ્રુવભાઈને ખબર હોય એમાં યુઝ આનો યુઝ ફટાકડા બનાવવા માટે થાય છે ફટાકડા માટે દારૂ ખાન ન થાય ગાંડા બાટલા પડ્યા છે જો દારૂ ખાન ઝીણા પથ્થર આવેલા છે કાક હીરા જેવા માણેક જેવા
તો ગાઈસ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. બાય બાય. ટાટા.